હે વીરા કેમ ભક્તજી? અરે વીરા ભમરીયો ભાલો એ વડા ધર્મની વાતને ગાઈને રખવાળ કરી છે, એટલે એમ ન માનતા કે રનુજાનો રામદેવ મહારાજથી દૂર વહી ગયો. જ્યારે તમને સંકટ પડે ત્યારે યાદ કરજો, રનુજાનો રામદેવ આવીને ઉભો રહેશે. ભલે પ્રભુ. અરે મને જ્યારે સંકટ પડે રે વીરા ત્યારે હાજર આવીને ઉભો રહેશે. અરે ભક્ત જયારે યાદ કરીશ ત્યારે આવીને ભલે વીરા. અત્યારે ભક્ત અર્જુને આ ભમરીયો ભાલો અને વડાધરાની વાત સમજાવી છે, ગાયોની રખેવાળ કરવી છે, તો એની પર સંકટ અવશ્ય પડશે. જ્યારે હું દ્વારકાની જાત્રાએ જાઉં ત્યારબાદ પોકરણગઢની અંદર દુષ્કાળ પાડી, જેથી કરી ભક્ત અર્જી જોધપુર નગરી તરફ 999 ગાયો લઈને જશે. ત્યારે જોધાણાના બાદશાહ એને કેદ કરશે અને રામ નામ મુકાવવાનો પ્રયત્ન કરશે. રાણી શિકાના ધામ દેશે, એટલું જ નહીં પણ હેન્ડલના માર પણ મારશે. પણ એ છતાં હજી રામ નામ તો નથી છોડવાનું. જેને સંકટ પડશે એટલે વીરા હનુમાનને સમરશે, નવદુર્ગા માતનું સ્મરણ કરશે. અરે વીરા વિરમદેવને સ્મરણ કરશે. તો લાવ એમને બોલાવીને મારી વાત કીધી. આજે રામ દેવ બોલાવે હનુમાન આવજો રે. કેમ વિરમદેવ વીરા તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે અત્યારે એ ભક્ત અર્જીને સનાતન ધર્મનો નિર્દોષ આપ્યો છે અને હું એની કસોટી કરવા માંગુ છું. એ પછી દ્વારકાની જાત્રાએ જાઉં છું, એટલા માટે તમને બોલાયા છે કે ભક્ત અર્જીને
સનાતન ધર્મનો નેજો સાહેબો છે એટલે એની માથે અવશ્ય કૃત્ય પડશે. જોધપુરની નગરીની અંદર એને કેદ કરવામાં આવશે. રાણી શિકાના ડામ અને હેન્ડલના માર મારવામાં આવશે. જ્યારે એને સંકટ પડે ત્યારે વીર હનુમાનનું સ્મરણ કરશે, નવદુર્ગા માતનું સ્મરણ કરશે, અરે વીરા વિરમદેવનું સ્મરણ કરશે. પણ તમારા જોધાણાની જેલની અંદર જવાનું પણ એને અરજીને બહાર નથી કાઢવાનું. જ્યારે 999 ગાયોને જોધાણાના બાદશાહ કતરખાને કાપી અને હિન્દુ ધર્મના દેવસ્થાનો રમશે અને હરજીને હેન્ડલના માર મારશે, રાણી શિકાના ડામ આપશે, ત્યારે એનું પાપ પૂરું થાય છે. પછી મારે જોધાણાના બાદશાહને મારવામાં કોઈ તકલીફ નથી. એટલા માટે તમે જાજો પણ હરજીને બહાર ન કાઢતા, એટલી મારી તમને વિનંતી છે. અમારા દેશમાં દુષ્કાળ પડ્યો છે એટલા માટે હું ગાયો લઈને આવ્યો છું. હું તો મારા રામ નામ લઉં. અરે બાદશાહ, ગુણગાન કોના ગવાય? ગુણગાન કોના ગવાય? જેને સાક્ષાત પ્રસાદ હોય બાદશાહ એના ગુણગાન ગવાય. તમારા એવા શું પ્રસાદ છે આ તમારા ગુણગાન ગાઓ? અરે તારા નામ પત્તુ તને હિન્દી લાગણી છે, પત્તુ તારા નામના પ્રસાદ બતાય. અરે બાદશાહ, મારા નામે સાક્ષાત ભાષાપુરા છે. જો તારે સાંભળવા હોય તો સાંભળ લે મારા નામના. એ નય સોડો રામા પીરનું નામ લેના કલ્યાણની માટે. તમે
દેખને દૂધ ઉતારી તો બચ્ચા ભલે મોરા હગાઈ કોનેની તાકાતની વાત છે હું એનો પરસો ન કહેવાય. અરે બચ્ચા કાળા લુગડા પહેરે અને કઈ તીર નથી થવાતો હો બચ્ચા. અરે મોરા તમારા ભૂરી અંદર તીર કેવી રીતે હોય? તીર તમારા મુસલમાનની અંદર હોય. અરે બચ્ચા આ તારી કઈ ભૂલ થાય છે હો બચ્ચા. આ તારું તું નથી બોલતો બચ્ચા, તારું અભિમાન બોલે છે બચ્ચા. અરે મોરા બાદશાહને અભિમાનીની તાકાત ન હોય. અરે બચ્ચા એક તેરા સમયે લંકાપતિ રાવણને પણ અભિમાન હતું પણ એને લંકા પહોંચ્યો હો બચ્ચા. અરે નાના રાજા રાવણ તીરની મોહની અંદર આવી તો તેની લંકા ખોઈ ગયો. અરે આ તો જોધા તીર છે. અરે બચ્ચા તો આનું પરિણામ સારું નથી હો બચ્ચા. હજે સમજાવું છું, હજે તો સમજી જા. અરે પરિણામની પરવા કરવાની આ બાદશાહમાં કેવો દીકરો. અરે બચ્ચા તો સાંભળ, મારો પેલો વાયક જાય છે મારા વીર હનુમાનને. હવે ઈ તારે જોધારા નગરીને ધમરોળી નાખજો હો બચ્ચા. કોઈ
એવું પેલું વાય કરે એવા હાળીનો મોગલું રે. અને આવો એ હનુમાન મારા વીર રે એવો હરજી રે પુરાણો રે અવધો ધારા રે મારે.
બસ 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 વીર હનુમાન હુકમ બસ બોલી દો ને બોલી આનો સુરો ભલે નિર્મલ જેવી તેવી કરી પાપી બાદશાહ એમને ખેતરમાં માર મારે અરે વીરા આમાં હું કાંઈ જાણતો નથી માં સાચા ભાઈ મોકલ પાટડી એ જરૂર તારી વાર કરશે